तो स्वागत है तुम्हारा फिर से हमारे यूट्यूब चैनल पर। तो गाइस आज का ब्लॉग में तुम्हारा स्वागत है। तो गाइस આજના બ્લોગ છે આપણે અહીંયા આવી ગયા છે આપણે હમણાં પ્રભા। તો ગાઈસ થોડુંક આપણે અહીંયા આટો મારવા આવ્યા છે હમણાં। તો આપણે मैंने सोचा कि तुम्हारे लिए ब्लॉग बना लिए ब्लॉग बनाता हूँ। सॉरी गाइस, तो ब्लॉग बना दें तो આપણે ટાઈમ બહુ નથી મળતો એટલે અહીંયા થોડોક બ્લોગ બનાવી દઈએ। અને चैनल पर नवा तो चैनल ने खास सब्सक्राइब कर नाखजो ने एक लाइक कर नाखजो। तो आप स्टार्ट करें आप आज ब्लॉग। तो आज ब्लॉग में से कंईक आવું તમે જોઈ શકો છો। આપણે આજનો બ્લોગ છે અહીંયા તમે જોઈ શકો છો। અને આ બાજુ છે કપાસ પૂરી ગયો છે કમ્પ્લીટ તમે જોઈ શકો છો। અને ગાઈસ ચેનલ પર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને સપોર્ટ કરો ગાઈસ। સપોર્ટની ખાસ જરૂર છે તો સપોર્ટ કરો। અને ચેનલનો છે કે આપણે નવમો બ્લોગ તમે બ્લોગ ના જોયો તો બ્લોગ જોઈ નાખજો। તો આગળ વધીએ ચાલો। તો ગાઈસ આવું કંઈક છે આપણો કપાસ તમે જોઈ શકો છો। કપાસ કમ્પ્લીટ લીલો દેખાય છે તમે અહીંયા જોઈ શકો છો। અને ગાઈસ ચેનલ પર નવા હોય તો હજુ પણ રિક્વેસ્ટ કરું છું તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો તમારા સપોર્ટની ખાસ જરૂર છે અને તમારા મિત્રોને શેર કરો। તો આગળ આપણે વધીએ। તો ગાઈસ ખાસ તમારે સપોર્ટ કરવાનો રહેશે કારણ કે આપણે બ્લોગ તો ડેલી બનાવીએ છીએ। કારણ કે બ્લોગમાં નવું કંઈક આવશે આપણે નવું તો તમે જોવાનું ભૂલતા નહીં। અને આવું કંઈક છે આપણે હમણાં આ બાજુ છે આપણે તુવેર તમે જોઈ શકો છો। આ તમને બતાવીશ આપણે ફરતે અને આ છે આપણે લીમડાનું ઝાડ તમે જોઈ શકો છો। હમણાંનું વાતાવરણ પણ બહુ અલગ છે કારણ કે બહુ હમણાં પવન પણ અને ગરમી પણ થાય છે એટલે થોડુંક તડકો બહુ લાગે છે એટલે બ્લોગ હમણાં બનાવવાનું હું આવતો નથી કારણ કે તડકામાં આપણે બીમાર પડી જઈએ। એટલે તો 5 મિનિટનો આપણે ટાઈમ કાઢ્યો છે થોડીક વાર તો આપણે બ્લોગમાં તમે બન્યા રહેજો ખાસ। તો આગળ હું તમને બતાવીશ। તો આપણે ચાલો આપણે જઈએ અંદર કપામાં હું તમને કપાસ બતાવું છું। તો ત્યાં સુધી આપણે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એક લાઈક કરી નાખજો। તો આપણે ચાલો આપણે આગળ વધીએ આજના બ્લોગમાં। તો ગાઈસ આજના બ્લોગમાં કંઈક આવું હું તમને બતાવીશ। ચાલો આપણે આગળ વધીએ। તો ગાઈસ કપાસ પણ ફૂટી ગયો છે આ બાજુ તમે જોઈ શકો છો કારણ કે હમણાં ટાઈમ નથી મળતો બ્લોગ બનાવવાનો એટલે બનાવશું થોડો બનાવીએ છીએ આપણે બ્લોગ ડેલી બ્લોગ આવે જ છે નથી આવતો નહીં પણ થોડો આવે છે એટલે તમે લોકો સપોર્ટ કરો તો આપણે થોડોક વધારે ટાઈમ કાઢીને બનાવે તમારા માટે સારો એવો બ્લોગ। તો ચાલો આપણે આગળ જઈએ કારણ કે આગળ આપણે કંઈક કામ છે અહીંયા આજનું આપણે કામ છે અહીંયા દીપના ખીલા છે ને ખીલા કાઢવાના છે અને પાણી કાઢવાનું છે આપણે લાઈન સાફ કરવું પડશે। તો ચાલો આપણે આગળ વધીને તમને બતાવીશ। તો આવું કંઈક છે આપણે અહીંયા તમે જોઈ શકો છો કારણ કે આપણે ઉનાળો છે એટલે આ બધું સુકાઈ જાય તમે જોઈ શકો તુવેર પણ સુકાઈ ગઈ છે। ચાલો આપણે બ્લોકમાં બનાવ્યા છે ખાસ। તો અહીંયા કિલો છે તો કિલો કરી નાખીએ તો પછી બતાવીશું। તો ફાઇનલી ગાઈસ આપણા આ કિલો કાઢ્યો છે તમે જોઈ શકો છો કારણ કે આવા ખીલા કાઢવાના છે આપણે કારણ કે લાઈન સાફ કરવાની તમને હું બતાવીશ। આ લાઈન આપણે સાફ કરવાની છે તમે જોઈ શકો છો। આ લાઈન પાણી કાઢી નાખીએ ને ડીપ પીટવાની છે આપણે થોડાક દિવસમાં એટલે ત્યાં સુધી આપણે હલકી પડી જાય ડીપ એટલે આપણે લાઈન કાઢી નાખીએ। ચાલો આપણે આવા કંઈક ખીલા છે આપણા તમે જોઈ શકો છો। ચાલો બ્લોગમાં બને રહેજો તો આગળ આપણે બતાવીશ। આવું કંઈક છે આપણે કપાસ તમે જોઈ શકો છો। તો આપણે નવા વિડીયો રોજ આવશે એટલે ચેનલ પર નવા ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઈક કરી નાખજો। ચાલો હું આગળ બતાવીશ। તો ગાઈસ અહીંયા આપણે ડીપ છે અહીંયા તમે જોઈ શકો છો। તો ખાસ તો આજના બ્લોગ અહીંયા સુધી જ છે। તો ચેનલ પર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રને શેર કરી નાખજો અને એક કમેન્ટ કરી નાખજો સારું એવું। તો
છો. તો મળીશું આપણે બીજા બ્લોગમાં. તબ તક કે લીએ બાય. જય હિન્દ દોસ્તો. તો ચાલો આપણે બીજા બ્લોગમાં મળીએ. ત્યાં સુધી આપણે બ્લોગમાં બની રહેજો કન્ટિન્યુ, અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ છીએ આપણે બીજા બ્લોગમાં. તબ તક કે લીએ બાય બાય દોસ્તો.